બીજી સીની લાડવાની તાર લાજા કરેલી પ્રસાદ ને નાનું હાલ લાગે ને. હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે અમે જઈ રહ્યા છીએ ભાચી દાદાએ મંદિરે. એ તા સામું ઝાડ છે, ત્યાં મંદિર છે એક નાનું. તો અહીંયા અમે જઈ રહ્યા છીએ બાધા કરવા માટે. જો સામાન બધું લઈને જઈએ છીએ. હું કલ્લુ નાનું બધા જઈએ છીએ. લાડવાની બાધા કરવાની છે નહીં નાનું? બાધા કરવા જવાનું ને? ચોકલેટની બાધા કરવાની છે. હા સીની ચોકલેટની બાધા કરવાની છે. હા, અને બીજી સીની લાડવાની તાર લાડવા ખાવાના. હા ને તારે ખાવાના? લાડવા આખા આખા ખાવશો? હવે આખા આખા ખાવાના. તારે ખાવાના? ખાવાના તારે ખાવાના છે? હાલો તારે હાલો. તો આગળ આપણે જઈએ મંદિરે. ચાલો. આ કલ્લુક જાય છે, સીધે સીધો જાય છે, આ ડોરી જાય છે, આ નાનું આવે હાલીને હાલીને. સીધે સીધા હાલો, ધીરે ધીરે પડાય, ધીરે ધીરે હાલવાનું. હા, ધીરે ધીરે હાલવાનું, પડવા નહીં. આ જેવી રીતે જાય છે મસ્તી કરતો કરતો. એના હાથમાં લાડવા છે એટલે ઉમંગમાં જાય છે. હાલો હાલો સીધી સીધા. કોણ ઓલો? એ નહીં આવે. હાલો આપણે જવાનું. હાલો એ લૂંટણી હોય ને. અમારા ખેતરમાં ભાતીદાદાનું મંદિર છે. આ બધા ગંઠા છે. આ ખેતરમાં જ મંદિર છે અમારો ભાતીદાદાનું, એટલે ખેતરમાં જવું પડે નહીં કલ્લું? હાલો આ ખેતરમાં. એ આપા સીધું આપા. હાલો આપા અંદર હાલો, અંદર હાલવા દો ના, ઉપર જ હાલો. અંદર ઢેફા બહુ હો એટલે શેઠે શેઠે જવાનું છે. જો કેવી રીતે જાય છે. ઓલો આવે ધીરે ધીરે આવે, પાણી ના પડતો, સીધો સીધો આવજે. હેલો ગાઈસ, તો અમે ભાતીદાદા આવી ગયા છે. જો આ ભાતીદાદાનું મંદિર છે અંદર. જો અને અમે ચારે ચાર. આ તો અત્યારે પતંગ લૂંટવા ગયો હતો, અત્યારે આવ્યો પતંગ લૂંટીને લૂંટણીઓ થઈ ગયો છે. અને અમે ચારે અત્યારે આવ્યા. બધા ચંપલ કાઢી નાખ્યા બધાએ. પજે લાગી લો. જય ભાતીદાદા. એ ભાતીદાદા નીચે બેસો. ये घर बनाइए भाई, एक जगह बना लेना बाकी लाओ बाकी लाओ चकली लाए पास 10 रुपए रखी हुआ बाकी हां हमारे खाएं काला खाएं हम શું હ અગરબત્તી હે લગાડવાની. થોડું ના પૂછ્યું થોડું હા તોડી પેલા કાકા તોડી આપી આ વાડા છે. હા ખાલી લો નીકળી ચાલે કરવાની એક લો અગરબત્તી વાર ઊંચા કરો. એ સાલ ના જો તના લે તને કરના જો રાખવાનું છે. લે અગરબત્તી એ ભાતીદાદા હારું કરું હું લગાડું. લગી બત્તી કાઢી બરાબર. એ લગાડ બત્તી એક રહી લાઈ કાઢો. અગરબત્તી
જય માતાજી હાય મમ્મી આ મમ્મી ઘરે છે. તું જવાન થાય તો પતંગ કેમ ની કાઢીશ કાઢી લેશું તું. બહુ અગર બત્તી હોય તો આયરા કાઢવાની તું નાખી દો ખોખા વખા હાય ભાતીજી દાદા બધાને આખો આખો ખાશો હો બધું ખાવાનું છે. તમે ખાવા માટે જ આવે છે રે. હાય કે હાય કે હાય કે હાય કે હાય 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 કે હાય કે હાય હાય ભાઈ બોલા હો જા ને આપણે પાછી દાદા કહેવાય. શું કહેવાનું? દાદા એટલે કહેવાય એનું હાફ નામ એનું પાછી દાદા નામ એવું છે પણ થા કાપી ચોકલેટ તો તડાકું આવડે મને યાર. હેલો ગાય અત્યારે જો બાધા કરી નાખી જો અને આ ખાય છે બાધા કરેલી પ્રસાદ ને નાનું હાલ લાગે ને હાલ લાગે તને હાલ લાગે હા કે ના હાલ લાગે તને કેવું લાગ્યું હાલ લાગે. હાલ લાગે આયા કઈ ખાયા હા ખાવાની હા હલા ઘરે કશું નહીં લાગન ઘરે તો લઈ જવાની જ તે ને આ પ્રસાદ ઘરે લઈ જવાની તાર ખાવાની ચોકલેટો લાડુ આખો આપી બીજો લાડુ ખાવો હા તે લઈ જાય બીજો આપણે ખાઈએ તેણેથી ભાગમાં આપણે ખાઈએ હા એટલે હા ખા ભાઈ ભાગ પાડી ના આ આના આપ થોડોક આના આપ ર દે ઘરે લઈ જવાના આપણો આલે ભાંજા. ભાગ પાડ્યા પેલા પછી ચોકલેટો ખાવાની લે આ કરો બધો તારો નહીં લેવાનો. એટલે બધું નીચે પરસેટ ઢોરા લઈ લે 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 આટલો લેવો. હાથ ધર બીજો આપું બીજો હા આખો આપું, પછી બીજો ચોકલેટો ખાવાની પછી ચોકલેટો ખાવાની બધું લઈ લો. ને જા પણ લે તો ખરો પેલા. એટલે પણ ભાઈ ના આપ એટલું એ નહીં લે એટલે થોડુંક મારે લાવ થોડુંક મને આપ ભાઈ આપણે ભાઈ હવે કમ્પ્લીટ ભાગ પાડીને ખાઈ લીધો છે ત્યારે અમે શું ખાવાનું બીજું આપણે બીજી ચોકલેટ ખાવાની બીજું હે ને બંધ નહીં ખાવાના મેં પૂરું કરી નાખ્યું આય નહીં ચોકલેટ લઈ લો ચાલો વિડીયો બનાવવા. લે ચોકલેટ લે એ તાર લેવાની હોય હા એટલી લાયા. ના હવે આ બધી મેં મૂકી દે મેં જબલા મૂકી પ્રસાદ મળ્યું જોઈએ ને એક હું લેવું એક હું ખાઉં બસ હો ને શાંતિ હવે શાંતિ સાચા હા શાંતિ નાનું હવે શાંતિ ને હવે જારી બંધ કરી દેવે આપારો ઓલું લઈ લે જારી બંધ કરી દેવે ભાતી. હેલો ગાઈસ તો બાધા કરી નાખી અત્યારે આપણે મળીએ બીજા બ્લોગમાં. તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો. બ્લોગ ગમ્યો હોય